એ બધાના દુઃખ દૂર કરે છે, બધાનું સારું કરે છે, તો તારું પણ એ સાંભળશે. હવે તો બસ એ જ એક સહારો છે. એમનો આશરો લીધા પછી બીજા કોઈ આશરાની જરૂર રહેતી નથી સરગમ. કોઈ ફરિયાદ નથી કરી રહી. જે મારા ભાગનું સુખ હોય એ મને આપજે. અરે જો મારા ભાગ્યમાં ના હોય તો ના આપતો. હવે તું જ નક્કી કર મારી યોગ્યતા. ખરા છે ને મોટી બા પણ આ ઉંમરે કેટલું કામ કરે છે, કેટલી બધી જવાબદારી લે છે. અમારા મોટી બા દરેક વાતમાં એક્ટિવ છે. દરેક તહેવાર વિધિ આ બધું જ એમને પરફેક્ટ જ જોઈએ. અમે લોકો કંઈક ભૂલ કરીએ ને તો અમને વઢે નહીં, શીખવાડે. કેટલા બધા તહેવાર અમે લોકોએ ધામધૂમથી ઉજવ્યા છે. મોટી બાનું એવું કહેવું છે કે તહેવારો સંબંધોને એકબીજાની નજીક લાવે છે. આ તો એમને આ બીમારી થઈ ને એટલે અમુક વખતે બધું ભૂલી જાય છે. વાત સાચી છે. ચિરાગભાઈ, આજે છે ને મારા મમ્મી આવવાના છે. શું વાત કરે છે? આંટી આવે છે તો એમને કહે છે કે 2-4 દિવસ રોકાઈને જાય. હા ઠીક છે. મમ્મી તું આવે છે ને અહીંયા? બેટા, હું ત્યાં આવું ને સારું ન લાગે. અને તહેવારના દિવસો છે. તહેવાર તો પરિવાર સાથે જ મજા આવે ને. તું અહીંયા આવો ને બેટા. મમ્મી હવે તો મને અહીંયા પણ પરિવાર જેવું જ લાગે છે. મેં આ લોકોને આવવા માટે બહુ જ કહ્યું, પણ આ લોકો છે કે મને જવા દેવા માટે તૈયાર જ નથી. અને મોટી બા તો એવું ઈચ્છે છે કે હું પણ અહીંયા રહું અને તને પણ અહીંયા જ બોલાવી લઉં. જો તું અહીંયા આવીશ ને તો મોટી બા બહુ જ ખુશ થશે. પણ બેટા, પણ શું મમ્મી, આવી જા ને યાર પ્લીઝ. બેટા મારું મન નથી માનતું પારકા ઘરે. મમ્મી તું અહીંયા આવીને રહીશ તો તને ખબર પડશે ને કે આ બધા લોકો પારકા છે કે નહીં. હા, આઈ પ્રોમિસ તને એક સેકન્ડ પણ એવું નહીં લાગે કે તું કોઈ બીજાના ઘરમાં છે. તને એવું જ લાગશે કે આ તારું જ ઘર છે અને વર્ષો પછી તું અહીંયા પાછી આવી છે. આવી જા, સાચું કહું છું, મોટી બા બહુ જ ખુશ થશે તું આવીશ તો. મમ્મી જો તું નહીં આવે ને તો હું તારી સાથે વાત જ નહીં કરું. અયાન, તું ત્યાં છે તો મારો જીવ નથી લાગતો અહીંયા. સારું, તું આટલું કહે છે તો હું આવું છું, ખાસ તારા મોટી બાને મળવા. તું એમના આટલા વખાણ કરે છે તો હવે મારે પણ મળવું છે એમને. ઠીક છે, જલ્દી આવ, આઈ એમ વેઇટિંગ. મટકી ફોડવાનો, મારી ફેવરેટ. ના લજ્જા આંટી, ચીટિંગ નથી કરવાની. બાટલી તોડવાનો વારો બધાનો આવવો જોઈએ, બધાને ચાન્સ મળવો જોઈએ. બધા જ પ્રયત્ન કરશે. હા, પ્રયત્ન ભલે બધા જ કરે, પણ મટકી તો ખાલી હું જ ફોડી શકીશ. તમારે બધાએ પ્રયત્ન કરવા હોય તો તમે કરી શકો છો, પણ જીતીશ તો ખાલી હું. અને તમારામાંથી કોઈ પણ મારો ચેલેન્જ એક્સેપ્ટ કરી શકે છે. હા હા, અમે ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છીએ, કેમ કે અમે પણ માટલી તો ફોડી જ શકીએ. શું કહેવું છે? ચિરાગ બેટા, બધા ગમે તેટલા પ્રયત્ન કરી લો, પણ બધા મારી આગળ તો પાણી જ ભરશો. એક મિનિટ, હું શું કહું છું, આપણે બધા એક એક વખત પ્રયત્ન કરી લઈએ, જોઈએ કોણ જીતે છે. બરોબર છે, બરોબર છે, બરાબર છે. પણ મોટી બા, મીરા, જીતશે કોણ? અરે પણ અમે પણ કઈ હાર માની એવા નથી. હા,
માટલી તો અમે પણ ફોડી જ શકીએ કેમ હા હા કેમ નહીં શું વાત કરે છે તો પછી લે આ લાકડી